લક્ઝરી અને તુફાન ચાલકની સર્જાયેલ બબાલ બાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો ડિટેઇન કરાયા, જેમાં ભુજ મુન્દ્રા હાઈવે રોડ પર લક્ઝરી ચાલકો અને તુફાન ચાલકો વચ્ચે બબાલ સર્જાઈ હતી, જેથી આ સમગ્ર ઘટનાને પગલે તુફાન, જીપો તેમજ લક્ઝરીને ડિટેઇન કરાઈ હતી તેમજ બબાલના આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે તેવું જણાવાયું હતું, જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ 11 તુફાન અને 4 લક્ઝરી ડિટેઇન કરાઈ હતી તેમજ અન્ય ડિટેઇન કરવાની કામગીરી ચાલુ રહેશે તેવું જણાવાયું હતું। ગઈકાલે મુન્દ્રા રોડ ઉપર એક જીપ ચાલક અને લક્ઝરી ચાલક વચ્ચે માથાકૂટ થઈ છે। આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાયેલ છે। 4 થી 5 આરોપીઓ અટક થઈ ગયા છે, બાકીના આરોપીઓ પકડવાની કામગીરી ચાલુ છે। આ સંદર્ભે આજરોજ ટ્રાફિક પોલીસ દ્વારા સવારથી કરીને અત્યાર સુધી લગભગ 11 થી 11 તુફાન જે પેસેન્જર જે જીપો છે ડિટેન કરવામાં આવી છે, 4 લક્ઝરી ડિટેન કરવામાં આવી છે અને હજી પણ આ વાહન ડિટેન કરવાની કામગીરી ચાલુ છે। આજે તમામ ગાડીઓ ડિટેન કરવામાં આવી છે, ભુજ મુન્દ્રા રોડ ઉપરની છે, કારણ કે જે બબાલ થઈ હતી એ ભુજ મુન્દ્રા રોડની બાબત હતી, એટલા માટે આજે રોડ ઉપર છે તમામ ગાડીઓ પેસેન્જર વાહન ચાલે છે તે લોકો પોતાની લિમિટમાં રહે અને કાયદો વ્યવસ્થા ભંગ ન કરે એના તકેદારીના ભાગરૂપે તમામ વાહનો ડિટેન કરવા સ્પેશિયલ ડ્રાઈવ રાખી જે તે વખતે જ્યાં પણ આવા પ્રોબ્લેમ થતા હોય છે ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા અને અન્ય પોલીસ સાથે રાખી અને કામગીરી કરવામાં આવે છે। જો જરૂર જણાય તો બીજા ઇલાકાઓની અંદર પણ આવી ડ્રાઈવ ગોઠવી વાહન